જહાલવાદનો ઉદય. સારાંશ. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા વગેરે નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા પ્રયત્ન કરતા હતા. તેમજ તેમના સમય પ્રમાણે નરમ વલણ અપનાવ્યું હોવાથી મવાળવાદી તરીકે ઓળખાયા. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી સભર થયેલો હોવાથી તેઓ મવાળ નીતિને બદલે આક્રમક નીતિ અખત્યાર કરવામાં માનતો હતો. સૈદ્ધાંતિક સમજ. જહાલવાદી નેતાઓમાં લાલ બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલનો સમાવેશ થતો હતો, જે સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવામાં માનતા હતા. જહાલવાદી નેતાઓ. લોકમાન્ય ટિળક 1856 થી 1920. લોકમાન્ય ટિળકે એક મંત્ર આપ્યો હતો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ જંપીશ. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી ઉત્સવો ઉજવવાનું તેમજ મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રો શરૂ કર્યા. ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. લાલા લજપતરાય 1856 થી 1928. લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા હતા. તેમણે ધી પંજાબી અને ધી પીપલ જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા. તેમજ ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો, જેમાં પોલીસની લાઠીઓના પ્રહાર દરમિયાન તેમણે કહ્યું હતું કે મારા પર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. આમ અંગ્રેજોના લાઠી પ્રહારથી તેમનું અવસાન થયું. બિપિનચંદ્ર પાલ 1858થી 1932. લાલ બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા. બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા બાદ તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો. મુસ્લિમ લીગની સ્થાપના. સારાંશ. ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો, ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો તેમજ મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં સફળ રહ્યા. પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાં, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. સૈદ્ધાંતિક સમજ. હોમ રૂલ આંદોલન 1916. એપ્રિલ 1916માં બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી અને જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને મેળવીને જ જંપીશ. આમ ત્યારે તેમને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા. એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી, જેનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ મેળવવાનો હતો. તેમજ તેણે તેના સાપ્તાહિક ધી કોમનવેલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ વહેલી તકે આપવાનો અનુરોધ કર્યો, જેમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો, જેને કારણે મદ્રાસ સરકારે તેની ધરપકડ કરી અને ઉટાકામંડમાં નજરકેદ રાખ્યા. એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા
ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને અંતમાં તેમને છોડી દેવામાં આવ્યા. તેમને ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌ પ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. લખનૌ કરાર. ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા, જેમાં લોકમાન્ય ટિળકે હાજરી આપી. ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી તથા જહાલવાદી જૂથ અલગ પડ્યા, જે હવે એક થઈ ગયા હતા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યા, જે કરાર લખનૌ કરાર તરીકે જાણીતો થયો. સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ. સારાંશ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હોવાથી ઈસવીસન 1920માં લંડનમાં આઈસીએસની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા અને સ્વાતંત્ર્ય ચળવળોમાં ભાગ લીધો, જેમાં 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા. ત્યારબાદ ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા, તેમજ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા, પરંતુ કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. સૈદ્ધાંતિક સમજ. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. બીજી બાજુ યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતા ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો. સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા, જેથી સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા, પરંતુ તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા અને તેમના જ મકાનમાં નજરકેદ રાખ્યા. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા, જ્યાં તેના રેડિયો પરના પ્રવચન સાંભળી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને ત્યારબાદ સુમાત્રા થઈને જાપાન ગયા. જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હોવાથી આ સંજોગોનો લાભ લઈ સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર તથા જાપાનના વડાપ્રધાન ટોજો સાથે પણ વાતચીત ચલાવેલી હતી. આઝાદ હિંદ ફૌજના સુકાની પદે. બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંગે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કરી, પરંતુ જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતા તેમણે રાજીનામું આપવાની ફરજ પડી. આમ રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી, જેમાં તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યો, તેમજ ભારતને જય હિંદનો મંત્ર આપ્યો. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી, જેમાં તેમણે તુમ મુઝે ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા ના સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કર્યું. કામ ચલાઉ સરકાર. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કરી,
જેમાં તેમણે પોતે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો અને ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યો. આઝાદ હિંદ ફૌજની કામગીરી. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે આઝાદ હિંદ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી, જેના નામ તેમણે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આપેલા. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા, પરંતુ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદના કારણે ફૌજને પીછેહટ કરવી પડી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાતા યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને હિંદ ફૌજનું અસ્તિત્વ નાશ પામ્યું, જેમાં 4,000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 સૈનિકો કેદ પકડાયા. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. તેથી તેઓ રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તાઇપેઈ વિમાન મથકથી વિમાન ઉપડ્યું અને તરત જ તેને આગ લાગી, જેમાં નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે.